Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 83, અધ્યાય 2, શ્લોક નંબર 36. શ્લોક નંબર 36 આ રીતે છે. અવાચ્ય વાદાંશ્ચ બહુન વિદિશ્યન્તિ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરમ નો કિમ. આનો અર્થ થાય છે અવાચ્ય વાદાંશ્ચ એટલે કટુ વચનો કહેશે, બહુન બધા લોકો, વાદાંશ્ચ બહુન વિદિશ્યંતિ શું બોલશે તારા શત્રુઓ, વદિશ્યંતિ એટલે બોલશે, વદિશ્યંતિ તવ તારા, અહિતા એટલે શત્રુઓ, નંદન સ્તવ નિંદા સ્તવ એટલે તારી, સામર્થ્ય તારા સામર્થ્યની નિંદા કરશે, તતો તે, તતો દુઃખ તરમ તે દુઃખ પીડાદાયક છે. દુઃખતરમનો કિમ કેટલું પીડાદાયક છે. ભગવાન આ શ્લોકમાં અર્જુનને શું કહે છે કે તારા જે શત્રુઓ છે ને એ તારા માટે કટુ વચનો બોલશે, તારા સામર્થ્યની નિંદા કરશે. આ કટુ વચનો અને સામર્થ્યની નિંદા મૃત્યુ કરતાં પણ દુઃખદાયક હશે. આ દુઃખ કઈ રીતે તું સહન કરી શકીશ? એટલે ભગવાન આ શ્લોકમાં કેટલું કડવું સત્ય કહી દે છે, કેટલી સાચી વાત કહે છે, સાચી છે પણ કડવી છે. શું કહે છે આમાં? એના જે શત્રુઓ છે દુર્યોધન, કર્ણ, બરાબર છે, અર્જુન જો યુદ્ધ મેદાન મૂકીને ભાગી જશે ને કોઈ બી કારણસર, દયાના કારણે ભાગે કે મોહના કારણે ભાગે, પરંતુ લોકો શું કહેશે અર્જુનને કે આયો મોટો ગાંડીવધારી, બે પૂંછડીએ ભાગી ગયો, મેદાન મૂકીને ભાગી ગયો. આવા ખોટા શબ્દ અર્જુન માટે બોલશે. લોકો તારી બધી જગ્યાએ નિંદા કરશે, બરાબર છે. અને એ સ્વાભિમાની વ્યક્તિ માટે સહન કરવું ને એ મૃત્યુ કરતાં પણ પીડાદાયી હોય છે, બરાબર છે. એક બાજુ જે અર્જુન શું વિચારી રહ્યો હતો આગળના શ્લોકમાં કે મારે મારા સગા સંબંધીઓને મારવા એના કરતાં મારે ભીખ માંગીને ખાવ નહીં મને વધુ યોગ્ય લાગશે, બરાબર છે. આગળના શ્લોકમાં હું અર્જુને કહેલું છે. પરંતુ વાત જે હેતુ છે ને તારો, આ હેતુ લોકો નહીં જાણે અને તારી નિંદા કરશે બધે, બરાબર છે. તારા માટે ખરાબ વચનો, તારા સામર્થ્ય વિશે ખરાબ બોલશે. શું કહેશે કે તારા સામર્થ્ય ઉપર એક પ્રશ્ન ઊભો કરશે, બરાબર છે. એટલે આ કેટલો મોટો બોધ આપણને શીખવી જાય છે કે આપણે કોઈ પણ કર્તવ્યથી કે કોઈ પણ કામથી પીછેહટ કરીએ છીએ ને ત્યારે લોકો એના પાછળનું કારણ જોતા નથી, પરંતુ આપણા સામર્થ્ય ઉપર ક્વેશ્ચન કરવામાં આવે છે. લોકો પહેલાં આપણું સામર્થ્યને આંકે છે, શંકા કરે છે કે આ વ્યક્તિ એટલી સમર્થ જ નથી કે અમારી સામે યુદ્ધ લડી શકે. એવું નહીં વિચારે કે એ બિચારો અમારા ઉપર દયા ખાઈને કે એમને તો એક મોકો મળશે ઉપરથી વધુ અર્જુનને કલંકિત કરવા માટેનું, એવું કહીએ ને તો ચાલે. એટલે આ શ્લોક આપણને પણ કેટલી વસ્તુ મોટી સમજાવી જાય છે કે પોતાના સ્વકર્તવ્યથી ક્યારે ના ભાગવું જોઈએ. આપણે હંમેશા આપણું કર્તવ્ય ગમે એવી કેમ મુશ્કેલી ના આવે, મુશ્કેલીનો સામનો કરવો એ જ સાચું સામર્થ્ય છે, એ જ આપણો સાચો ધર્મ છે, બરાબર છે. નકર પછી આપણી કહીએ ને અધોગતિ અને અપયશ જ થાય છે. સામર્થ્યથી ભાગવું નહીં, અધોગતિ અને અપયશને કારણ બને છે. ના કે લોકો આપણા માટે કંઈ સારું વિચારશે, બોલશે કે સમજશે, બરાબર છે.
આ શ્લોક આપણને બહુ જ મોટી વસ્તુ સમજાવી જાય છે. અને આપણે આપણા કર્તવ્યથી ભાગવું જોઈએ નહીં, આ શ્લોક આપણને એ પણ સમજાવી જાય છે. એટલે અર્જુનને ભગવાન કેટલું સ્પષ્ટ શબ્દમાં કહી દે છે કે તારી જે પણ ભાગવાની નીતિ હશે ને એ વસ્તુ આમાં પરિણમશે. તને સત્ય બતાવી રહ્યા છે કે તું જો આવું કરીશ ને તો એનું પરિણામ આ જ આવશે. બરાબર છે. એટલે ભગવાન એને એનું ફ્યુચર પરિણામ આ શ્લોકમાં કહી રહ્યા છે. બરાબર છે કે તું જે સામે મારા વડીલોને ના મારવા, શસ્ત્ર ના ઉપાડવા, એ મને પાપ લાગશે એવું માને છે ને, પણ જો તું સ્વધર્મ નહીં કરે ને તો તારો અપયશ થશે, તો તને પાપ લાગશે. બરાબર છે. એટલે ભગવાન એને કેટલું મોટું સત્ય સમજાઈ રહ્યા છે. બહુ જ સુંદર, આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણે પણ ઘણીવાર કેવું થાય, મુશ્કેલીઓ આવે ને તો એને ભાગવામાં આપણે ઘણીવાર સારી વાત આપણે બોલીએ, આપણે ભાગતા હોઈએ પરિસ્થિતિથી, પરંતુ આપણે સારા માનવ બનવાની વાતો કરીએ કે હું તો બહુ સારો છું, મારે આવી માથાકૂટ કે ઝંઝટમાં પડવું જ નથી. પરંતુ એ માથાકૂટને ઝંઝટમાં ના પડે ને તો તારી અપકીર્તિને અપયશ જ છે. એટલે તારે તારું કર્તવ્ય નિભાવવું જ પડશે. આ શ્લોક આપણને બહુ મોટો પાઠ શીખવી જાય છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો મારા ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝને લાઈક કરો. થેન્ક યુ.